સામગ્રી શું લઈએ છે? પલાળીને બાફેલા ચણા લીધા છે, કઢીનો રેગ્યુલર મસાલો બધો લીધો છે. ઓકે. કેટલી વાર લાગશે વાનગી બનાવતા? 15 થી 20 મિનિટ. તો શરૂ કરી દઈએ. ચાલો, કઢી માટેનું મિક્સચર રેડી કરી લઈએ. છાશ છે 1 વાટકી જેવી, ખાટી છાશ લીધી છે એકદમ. 2 ટેબલસ્પૂન જેવો ચણાનો લોટ લઈએ છીએ. થોડું પાણી એડ કરીશું લીધું. મિક્સચર રેડી થઈ ગયું છે. કઢી માટે વઘાર માટે ગેસ ઓન કરી દઈએ. ખાસ આપણે આમાં થોડું વઘાર અલગ રીતના કરીએ છીએ. લીલા ચણાને લેવું છે ને બાફેલા, 1 ટેબલસ્પૂન ઘી લઈએ છીએ. જ્યારે નોર્મલી જે રેગ્યુલરલી કઢી બનાવતા હોઈએ છીએ ઘરે, એ રીતે બનાવવાની હોય તો એની માટે તો કહેવત પણ એવી છે કે ખોટું બોલવું અને કઢી કરવી, એટલે સાવ ઈઝી. હવે આજે તમે એમાં કઈક ફેરફાર કરી રહ્યા છો. હા, આપણે થોડું લસણનું વર્ઝન છે, ચણાનું છે, એટલે થોડો ટ્રેડિશનલ ટેસ્ટ પણ આવે, પ્લસ એક નવું વર્ઝન લાગે. તજ છે 3 થી 4 નંગ લવિંગ છે અને 2-3 નંગ આખા મરી છે. આપણે ઘીમાં એડ કરી દઈશું. 1 ટીસ્પૂન જીરું, 3 નંગ આખા લાલ મરચા, 8 થી 10 કરી પત્તા લીમડા, મીઠા લીમડાના પાન. બરાબર. 3 થી 4 કળી લસણ છે, અચ્છા, એને ક્રશ કરી લીધેલું છે. અત્યારે જે રીતે લસણનો વઘાર મૂકીને કઢી બનાવીએ છીએ, તો એવું આ રીતે લીલા ચણાની કઢી બનાવીએ ત્યારે જ થતું હોય છે કે નોર્મલી જયારે કઢી બનાવીએ ત્યારે પણ કરી શકાય? નોર્મલી પણ કરાય. આપણે પેલા બાફેલા ચણા લીપી એડ કરી દઈએ. 1 કપ પલાળી અને બાફેલા ચણા છે. ઓકે. આમાં જે પોપટા આવતા હોય છે લીલા ચણા, એનો ઉપયોગ કરી શકાય? હા, સિઝનમાં જો તમને લીલા ચણા મળે તો એનો ઉપયોગ, એનાથી ટેસ્ટ અને કલર બંને સરસ આવશે. ઓકે. જે આપણે કઢીનું આગળ મિક્સચર રેડી કર્યું છે એડ કરી દઈએ. હા, 5 ચમચી હળદર ઉમેરીશું. લસણના વઘારનું કીધું, જેમ કે વઘારમાં આ રીતના ચણામાં કર્યું છે એ જ રીતના રીંગણાની કઢી પણ સરસ લાગતી હોય છે ટેસ્ટમાં. ઘણી કઢી થતી હોય છે અલગ અલગ, કે જે શાક અને દાળ બંનેની જગ્યાએ એક જ વસ્તુ ચાલે, એ રીતનું કોમ્બિનેશન કઢીમાં પણ ઘણું વેરિએશન કરી શકાય છે. આમ પણ ગુજરાતી કઢી જે હોય છે એ એના ગળપણ માટે પ્રખ્યાત છે, તો આમાં આપણે ગળપણ એડ કરીએ છીએ કે નથી કરતા? ના, ગળપણ નથી એડ કરતા, આમાં ફક્ત સોલ્ટ જ એડ કરીશું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી શકાય. આમ થોડી ઘાટી જ હોય છે કમ્પેરેટિવલી, પણ છતાં એકદમ થીક ન થઈ જાય એના માટે થોડું પાણી એડ કરી શકાય. સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ. આજે એક અલગ પ્રકારની ખીચડી પણ શીખ્યા છીએ અને એક અલગ પ્રકારની કઢી પણ શીખ્યા છીએ, તો આ બંને વાનગીઓ એટલે કે ચણાની કઢી અને બાદશાહી ખીચડી એ કેટલી કોમ્પ્લિમેન્ટ કરે છે એકબીજાને? આમ તમે ચોક્કસ લઈ શકો ખરા, પણ બાદશાહી ખીચડીમાં ઓલરેડી બધા વેજીટેબલ્સ આવી જાય છે, એટલે એને દહીં અથવા વઘારેલી છાશ સાથે સર્વ કરો, અને આની સાથે સાદી ખીચડી છે અથવા પ્લેન રાઈસ છે એવું સર્વ કરો તો વધારે કોમ્પ્લિમેન્ટ કરે. પણ છતાં ખીચડી ને કઢીનું કોમ્બિનેશન એવું છે કે એની ટાઈમ એવરગ્રીન કોમ્બિનેશન ચાલે જ છે. કઢીની કન્સિસ્ટન્સી ઓલમોસ્ટ આવી ગઈ છે. આટલી થિકનેસ હોય તો સર્વિંગ ટાઈમે એકદમ સરસ બ્લેન્ડ થતી હોય છે ભાતમાં કે ખીચડીમાં. ગેસ બંધ કરી દઈએ. સર્વિંગ બાઉલમાં કાઢી દઈએ. તૈયાર છે ગરમા ગરમ ચણાની કઢી. લીલા ચણા મળતા હોય તો સિઝનમાં તમે એનાથી પણ કરી શકો. સાદી ખીચડી અથવા રાઈસ સાથે વધારે કોમ્પ્લિમેન્ટ કરે છે, છતાં તમે કઢીના ફોર્મમાં ગમે ત્યારે સર્વ કરી શકો.